સુરતમાં ખાડીપુર નિવારણ સમિતિમાં 5મા દિવસે સુધારો. શાલિની અગ્રવાલ હાઈ પાવર કમિટીના નવા અધ્યક્ષ, કલેક્ટર સહ-અધ્યક્ષ, પોલીસ કમિશનરની પણ નિયુક્તિ. ખાડી સાથે જોડાયેલા 5 ઝોનમાં સર્વેની કામગીરી શરૂ. મનપામાંથી પસાર થતી ખાડી 9 લાખ લોકોને અસર કરે છે. ટૂંકા ગાળામાં જ 2 વખત ખાડી વિસ્તારમાં પાણી ભરાયા હતા. પાલિકા કમિશનરે ગેરકાયદે બાંધકામ મુદ્દે સર્વે શરૂ કર્યો. આદેશને આધીન 5 ઝોનમાં સર્વે કામગીરી શરૂ કરી દેવાઈ છે. મીઠી ખાડીના 22 કિલોમીટરની લંબાઈમાં દબાણોનો પ્રશ્ન ઉભો થયો. નગરસેવકે પણ દબાણનો પ્રશ્ન સામાન્ય સભામાં ઉઠાવ્યો. વધુ માહિતી સાથે સંવાદદાતા રાકેશ જોડાઈ ગયા છે. રાકેશ, સુરતમાં ખાડીપુર નિવારણ સમિતિમાં 5મા દિવસે હવે સુધારો થયો છે. શું માહિતી આ અંગે મળી રહી છે? કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મળેલી જે હાઈ લેવલ કમિટીની બેઠક બાદ ખાડીપુર નિવારણ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું અને તેના અંદર છે તે હવે એક સુધારો કરવામાં આવ્યો છે, જેમાં ખાડીપુર નિવારણ સમિતિના અધ્યક્ષ તરીકે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલને નિમણૂક કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કલેક્ટર અને પોલીસ કમિશનરને પણ ખાસ આ સમિતિમાં સહ-અધ્યક્ષ તરીકે છે તે નિમવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે 2 વખત સુરત શહેરમાં ફરી એક વખત ખાડીપુરની સમસ્યાનો લોકો સામનો કરી ચૂક્યા છે. ત્યારે મીઠી ખાડીના 22 કિલોમીટરના રેન્કમાં આવેલા જે દબાણો જે પાણીના વહેણને અવરોધરૂપ બની ગયા છે, તે દબાણોનો સર્વે છે તે હાલ શરૂ કરી દેવામાં આવ્યો છે. 5 ઝોનની અંદર આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ જાતે રાઉન્ડ લઈ રહ્યા છે અને આ તમામ જે સર્વેની કામગીરી છે તે કરી રહ્યા છે અને સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ જે કેટલા અને કયા પ્રકારના દબાણો છે તેને દૂર કરવા માટેનો પણ અંતિમ નિર્ણય લેવામાં આવશે. સર્વે કામગીરીના આ ડેટાનો ઉપયોગ ખાડીપુર નિવારણ સમિતિની કાર્યવાહી માટે અતિ ઉપયોગી સાબિત થઈ શકે છે, કારણ કે લોકો જે ખાડીપુરની સમસ્યાથી ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યા છે અને હમણાં સુધી જે પ્રમાણેની ખાડીપુરની સમસ્યાનો 8 થી 9 લાખ લોકો છે તે પ્રભાવિત થઈ ચૂક્યા છે. ત્યારે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તે માટે ખાડીપુર નિવારણ સમિતિ હવે આગળની રણનીતિ તૈયાર કરશે. જી બિલકુલ. આભાર રાકેશ, વિગત આપવા બદલ.